લગભગ 10 વાગ્યાનો આપણો પ્રોગ્રામ 10:01 આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો. ટાઈમ મેનેજમેન્ટ માટે આપને અભિનંદન. બીજું એ થયું કે 28મી ફેબ્રુઆરી સાહેબે કેમ રાખી હશે, આટલા વિચાર આવ્યો. મને એમ થયું કે માર્ચ મહિનો એટલે કોમર્સ ડે, કે જેની અંદર એકાઉન્ટમાં બધી જ જમા ઉધાર પાસા કરવાના હશે અને એમ કે પટેલ સાહેબ એમને એમના વિદ્યાર્થીઓને જમા ઉધાર અને એકાઉન્ટ ચેક કરવાના હશે, એટલે આજનો દિવસ એમને પસંદ કર્યો હશે. એટલે આજના દિવસે સાહેબ આપને સહપરિવાર બધાને શુભેચ્છાઓ. ઉદ્ઘાટક અને મુખ્ય વક્તા કલ્પેશભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે એવા સાહિત્યકાર, આપનું સાહેબ મંડળ વતી હું આપનું સ્વાગત કરું છું. અને આપણે જે વાત કરી એની અંદર ગઈકાલે જ અમે સ્પીપામાં જઈ આવ્યા અને જીપીએસસી, આઈએએસ અને આઈપીએસના વર્ગ શરૂ કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. એની અંદર જરૂરથી આપને બોલાવીશું. બીજા મારા અતિથિ વિશેષ સુભાષભાઈ, જેની અંદર એમ કહેવાય કે એમના દરેક શુભ એ આશીષ રહેલા જ છે. ભલે એ ઘેર હોય, એમને થોડીક પગની ઇન્જરી હતી એના કારણે ઘેર છે, પણ એમના આશીષ આપણી ઉપર જ હશે. ત્રીજા મારા અતિથિ વિશેષ માનદ મંત્રી જયેશભાઈ, જેમની અંદર જયેશમાં યશ પણ છે, જશ પણ છે. એમનું જય થશે ને આપણું જય કરશે એવા જયેશભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું. નિમંત્રક મોહનભાઈ, ભગવાનનું સ્વરૂપ કહેવાય મોહન એટલે, બરાબર, એમનું પણ હું અહીંયા સ્વાગત કરું છું. એસઆરસી સભ્યો ઈલાબેન, ગોપાલભાઈ, સંજયભાઈ રાઠોડ, ધનરાજશ્રી, ભગીની સંસ્થાના પ્રિન્સિપલશ્રીઓ, સમસ્ત કોલેજ પરિવાર અને વિદ્યાર્થીગણ. તમારી જોડે થોડીક 3-4 મિનિટ લઈશ. એ જ નથી સમજાતું કે સાલું કોણે માર્યું, એ જ નથી સમજાતું સાલું કોણે માર્યું. મોતી વેરાયા ચોકમાં તો ઝાડુ કોણે માર્યું. એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવ. હું તો એને શોધું છું કે સુખનું તાળું કોણે માર્યું. એ આ સુખરૂપી આપણા મંડળમાં આપણે સૌ હાજર છીએ એનો મને અને મંડળને આનંદ છે. મિત્રો, કોમર્સ કોલેજના વાર્ષિક દિનની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ આજે ઇનામ અને મેડલ મેળવ્યા. દોસ્તો, મારે તમને એક સવાલ કરવો છે કે મેડલ દરેકને કેમ મળતો નથી. તમે ક્યારે વિચાર્યું છે? મેં વિચાર્યું છે. એ દરેકને એટલા માટે નથી મળતો કે દરેક પાસે હાર્ડવર્ક હોતું નથી, દરેક પાસે ડિસિપ્લિન હોતી નથી. આ જેની પાસે હોય છે તેને મેડલ મળે છે. મારી દ્રષ્ટિએ દરેક વિદ્યાર્થીઓ પાસે જો આ 5 ગુણ હોય તો એ ચોક્કસ સફળ થશે. હાર્ડવર્ક, શિસ્ત, આત્મવિશ્વાસ, દૃષ્ટિકોણ. જે વિદ્યાર્થી આ 5 ગુણ જીવનમાં વિકસાવવાનો પ્રયત્ન કરે છે તેને ચોક્કસ સફળતા મળે છે અને તેવા વિદ્યાર્થીઓ સુખની ચાવી શોધી લાવે છે. તમે જ્યારે કોઈ સફળ ખેલાડીને કે સફળ ઉદ્યોગપતિના કે સફળ નેતાના પુસ્તક વાંચો કે એમના ઇન્ટરવ્યૂ જોશો તો તમને ચોક્કસ સમજાશે કે દરેકમાં એક ગુણ ખૂબ જ કોમન હોય છે અને ડિસિપ્લિન. એટલે આપણે એવા લોકો છીએ કે એકવાર કાર્ય શરૂ કરી તો દઈએ છીએ પણ પૂરું કરતા નથી. હું રોજ કેમ્પસમાં આવું છું, લગભગ 1.25 મહિનો થવા આવ્યો. દરરોજ કેમ્પસમાં આવું છું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ટોળે વળીને વાતો કરતા હોય છે, તે સાંભળવાનો મોકો પણ મને મળે છે. હવે પરીક્ષાઓ આવી છે, ટોળે વળતા નહીં અને શાંતિથી વાંચજો, કારણ કે હું ડિસિપ્લિનમાં માનનારો માણસ છું. મિત્રો, જો આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસો તો મેડલ નહીં મળે. મેડલ મેળવવા માટે, નોકરીમાં ટકી રહેવા માટે, સતત બિઝનેસ કરવા માટે આ 5 ગુણો ખૂબ જ આવશ્યક છે. મને આનંદ એ વાતનો છે કે સૌ પ્રથમવાર મલાગાંધીમાં
કોમર્સ કોલેજે એ ગ્રેડ મેળવ્યો હતો સૌ પ્રથમવાર, અને તેના ફલશ્રુતિ રૂપે 2 કરોડ રૂપિયામાંથી આપણે અદ્યતન મકાન બનાવી શક્યા છીએ. અને હવે તમે 3rd સાયકલમાં જાઓ અને અમારું ગૌરવ વધારવા માટે A+ લાવો એવી શુભેચ્છા અમે સૌ રાખીએ છીએ. કોલેજ કેમ્પસે એક 5મી તારીખે કોમર્સ કોલેજ માટે છે, એટલા માટે કહી દઉં કે એકાઉન્ટ વિષયની એક અમે જાહેરાત આપી છે, જેની અંદર ટેલી અને એકાઉન્ટનો અનુભવ હોય એ M.Com કરી રહ્યા હોય અથવા તો કરતા હોય એ જો આપણે અરજી કરે તો 5/3/2025ના રોજ રૂબરૂ મંડળમાં મળવું. બીજી એક સરસ વાત, મેં ગઈકાલ રાતના માઝૂમ વાંચ્યું, એમાં મને એક દીકરી પછી નામ આપું, ખરેખર આવું થાય તો મજા આવી જાય, રિવાઇન્ડ બટન દબાવું અને બાળપણ આવી જાય, છૂટી જાય બ્રીફકેસ ને દફતર આવી જાય. કવિતા બહુ લોબી છે પણ ટૂંકમાં કહી દઉં કે પરદેશી કાર્ટૂનના બદલે બકોર પટેલ આને જ કહેવાય, ખરેખર આવું થાય તો મજા આવી જાય. એ દીકરીની એક બીજું સંકલન છે, શ્વાસ આપ્યા છે પણ જીવે નહીં, શ્વાસ આપ્યા છે પણ જીવે નહીં. એમાં ઈશ્વરનો શું વાંક? આપણે વારે ઘડીએ ઈશ્વરનો વાંક કાઢીએ છીએ, પણ આ પરી કાઢતી નથી. પટેલ પરીને હું સ્ટેજ પર આવવા માટે નિમંત્રણ આપું. પટેલ પરી છે? માધુમાં એના 2 સંકલન છે. જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. મને અહીં બોલાવ્યો, શાંતિથી સાંભળ્યો, આમંત્રણ આપ્યું અને મારું સન્માન કર્યું, એ બદલ કોમર્સ કોલેજનો આભાર. અસ્તુ. જય જય ગરવી ગુજરાત.